જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન સદગુરુ મહારાજ। આજ રોજ પ્રવીણભાઈ તથા હંસાબેન તથા એમનો પરિવાર એમના આંગણે આપણને ભજન કરવાનો અવસર મળ્યો। બંને પ્રભુ પ્રેમી આત્માઓ એવા છે કે એને કાયમ ભજન સિવાય બીજું કઈ ભાવતું નથી। જીવનની અંદર આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે। આ મનુષ્ય દેહે આપણે વ્યવસ્થા જગતની તો ખૂબ કરી। જીવન જ્યારે આપણું નિવૃત્તિના સમય તરફ જાય પછી ધીરે ધીરે આપણું મન પરમાત્મામાં લાગે। નિવૃત્તિનો સમય આવે ને તોય આપણે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા હોય। ધન્યવાદ છે કે એમને નિવૃત્તિના સમયની અંદર એનો એવો સદુપયોગ કરી અને પરમાત્માનું ભજન કરે છે। આપણને નિવૃત્તિ મળે તો નિવૃત્તિમાં પાછી કંઈક પ્રવૃત્તિ ગોતી લે। કારણ શું પડ્યું છે? કારણ કે આ નિવૃત્ત થઈ શકતો નથી। મન છે ને એની બે સ્ત્રીઓ છે, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ। આ બે સ્ત્રીઓ છે ને એમાં પ્રવૃત્તિ એને બહુ ગમે, નિવૃત્તિ ન ગમે। મન પ્રવૃત્ત હોય ને તો આમ સતત તેની અંદર ગોળ ગોળ રહ્યા કરે, નિવૃત્તિમાં જાય નહીં। પણ નિવૃત્તિ કોને કહેવાય? સંતોએ કોને નિવૃત્તિ કીધી? જેની નિજમાં વૃત્તિ વળી ગઈ ને એને નિવૃત્તિ, અને નિજમાં જેની વૃત્તિ વળી ગઈ એ પ્રવૃત્ત હોવા છતાં નિવૃત્ત છે। કૃષ્ણએ ગીતામાં કીધું કે મારો ભક્ત પ્રવૃત્તિમાં નિવૃત્ત હોય અને નિવૃત્તિમાં પ્રવૃત્ત હોય। એ પ્રવૃત્તિ કરતો હોય તોય નિજમાં વૃત્તિ હોય। ક્યાં હોય? નિજ તરફ જેની દોટ છે, નિજમાં જેની વૃત્તિ શમી ગઈ છે, એવો જે પ્રવૃત્તિમાં પણ જેને નિજમાં જેની સુરતા લાગેલી છે એ પ્રવૃત્તિ કરવા છતાં નિવૃત્ત છે। અને આપણે નિવૃત્તિ, નિજમાં જેની વૃત્તિ આવી ગઈ, નિવૃત્તિ હોય ત્યારે પ્રવૃત્ત હોય, જ્યારે નિજમાં પોતાના મૂળ ઘરે પોતાની સુરતા જ્યારે આવી ગઈ પછી પોતે પોતાનો અભ્યાસ કરે, પોતે પોતાનો અભ્યાસ કરે, પોતાની વૃત્તિઓના બધા વેણને તપાસે છે, મારી વૃત્તિઓ ક્યાં ક્યાં રોકાય છે અને જ્યાં જ્યાં રોકાણી છે ને ત્યાંથી એને કાઢે છે બહાર। નકર જો આમાં રોકાઈ ગયા ને તો અમારે એક ભાઈ કે પાછા ન થવું હોય ને તો આમાં રોકાતા નહીં, નકર આ પાછું થવાનો માર્ગ છે। કારણ કે આપણે પાછું કેમ આવવું પડે છે? ક્યાંક આપણે રોકાઈ જઈએ છીએ એટલે આવવું પડે છે। આ જ્યારે નિવૃત્તિના સમયમાં હોય ને ત્યારે આવડી આ પ્રવૃત્તિ અંદરથી બેઠો બેઠો કરતો હોય કે આ જગતના વ્યવહારોની અંદર મેં ખૂબ મારા જીવનને પસાર કર્યું છે, હવે એની અંદરથી હકેલો કરે। જ્યારે શાંતિથી બેઠો હોય ને ત્યારે હકેલો કરે, જ્યાં જ્યાં ચોટ્યો હોય ને ત્યાંથી ઉખડે। સદગુરુએ આપણને અસંગ કર્યા છે। કેવા કર્યા છે? અસંગ। કોઈનો સંગ નથી રહેવા દીધો। સાથી વિના સંગી વિના એકલા જ જવાના। એલા એકલા જવું છે તો પછી આ બધો સંગ શેનો કર્યો છે? એટલે સદગુરુએ આપણને અસંગ કર્યા કે જોઈ લે ભાઈ, તું એકલો જ આવ્યો છું, તારે એકલો જ જવાનું છે। જો કોઈનો પણ સંગ થઈ ગયો તો પાછું આવવાનું થાય। જો તારે પાછું ન આવવું હોય તો આ બધા સંગ છોડી દે। એટલે આપણને અસંગ કર્યા। સંગત ઉપર સંતોએ ખૂબ ભાર દીધો।
સંગતું કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ જે ભજનમાં હોય ભરપૂર, જે ભજનમાં ભરપૂર હોય એની સંગત કરાય તો ઈ પરમાત્માનો દ્વાર બતાવે આપણને. નકર તો ઈ કયા દ્વાર બતાવે ઈ આપણને ન ખબર પડે. ખાલી નાની એવી સંગત ફેર થઈ ગઈ હોય ને તો પોલીસ સ્ટેશનના વતન દ્વાર બતાવે. તો આ તો ભવસાગર છે. આ ભવસાગર તરવો હોય તો કોઈ એવા સત્પુરુષનો સંગ કરવો, ભજની પુરુષનો સંગ કરવો, તો ઈ તમને પરમાત્માના દ્વાર સુધી લે. આપણને કેવો સંગ લાગ્યો છે વિચાર તો કરો. આપણે અસંગ રહી નથી શકતા ઘડીક પણ. કાંઈક ને કાંઈક સંગ, કાંઈક ને કાંઈક બધાના સંગે નીકળ્યા જ છીએ, આપણે નીકળ્યા જ છીએ. કેવો કેવો સંગ છે આપણને ક્યારેય વિચાર કરીએ ને આપણે ત્યારે આપણને ખબર પડે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ આપણને ક્યાં ક્યાં લઈ જાય છે, ક્યાં સંગે ચડાવી દે છે ને એ આપણને ખબર નથી. જો આ જગત જોવામાં આપણે રોકાઈ જઈએ, કારણ કે આ છે ને આપણને રંગ લાગી ગયો છે અને આ રંગમાં એટલા મશગુલ થયા છે એટલે એમાં રોકાય છે. જોવામાં રોકાઈ ગયું, કોઈ સાંભળવામાં રોકાઈ ગયું, કોઈ બોલવામાં રોકાઈ ગયું, કોઈ સ્વાદમાં રોકાઈ ગયું. ક્યાંક ને ક્યાંક રોકાણા છીએ આપણે. ઘણા એમ કે ભાઈ મને જેવી તેવી વસ્તુ ન ભાવે. જો આપણો સ્વાદ કેટલો પ્રબળ છે, જો વિચાર કરો. આ સ્વાદ વતન આપણને પાછું આવવાનું કારણ બનશે. આ નવા નવા ઘર આપણા બનાવીએ છીએ ને આપણે જ બનાવીએ છીએ, કોઈ બીજું નથી બનાવતું. પરમાત્માએ આપણને અહીંયા મોકલ્યા નથી, આપણે નક્કી કરીને આવ્યા છે. બધા એમ કે આ જન્મ અને મરણ પરમાત્મા આપે છે. ના ના, પરમાત્માનો એમાં કોઈ હાથ છે નહીં. આપણે આ બધા ઘર નક્કી કરીને આવ્યા છીએ ને હજી આ દેહે આપણે નક્કી કરવાનું ક્યાં જવું છે એ આપણે નક્કી કરવાનું. આપણે નવા નવા ઘર બાંધીને જઈએ છીએ. સંતોને જયારે ખબર પડી કે ઓ આ વૃત્તિઓ જ મારા નવા નવા ઘર બાંધે છે, એટલે સંતોએ કીધું કે મારે નવા નવા ઘર બનાવવા વાળા હું તમને ઓળખી ગયો. પછી એને વૃત્તિઓનો સંગ ક્યાંય કર્યો નહીં, બધેથી અસંગ થયા ધીરે ધીરે. અને આપણે તો ઓલે ઘોડે માથે ધોળા થતા જાય એમ આપણે નવા નવા કલરો ચડાવતા જાય. જેમ જેમ નિવૃત્તિ તરફ જઈએ એમ આપણે વધારે પકડી લઈએ, વધારે પાથરવાનું નથી અને હકેલવાનું હતું. આપણા ઋષિ મુનિઓએ 4 આશ્રમ બનાવ્યા. આ 4 આશ્રમોમાં છે ને ધીરે ધીરે પેલા બાલ્યાશ્રમ ને પછી એવી રીતે આગળ જતા પછી છે ને વાનપ્રસ્થ આશ્રમ આવતો. વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ આશ્રમ આવતો. તો ઋષિ મુનિઓ કઈ ગાંડા નહોતા. આપણા શાસ્ત્રો ગાંડા નથી. કઈ શાસ્ત્રોમાં જે વાત લખી છે એ ખોટી નથી લખી. વાનપ્રસ્થ આશ્રમ આવે એટલે ધીરે 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 એ પછી છે ને બધું હોંપી દે છોકરાઓ અને પોતે છે ને થોડાક નિવૃત્તિ તરફ જાય. ખાલી ઉપર ધ્યાન રાખે. શું કરે? ઉપર ધ્યાન રાખે. હા ભાઈ બરાબર હાલે છે ને, એ એમાં કૂદી પડે નહીં. ઉપર ધ્યાન રાખે, ઉપર ધ્યાન રાખે ને ધીરે ધીરે છોકરાઓને એની છત્ર છાયાની અંદર બધું હોંપતા જાય. અને પછી છોકરા બરાબર કાબિલ થઈ જાય ને એટલે પછી સંન્યાસ આશ્રમમાં જાય. સંસારમાં રહેવા છતાં સંન્યાસી બને. અને આપણે જેમ મોટા થતા જઈએ છીએ એમ એમ પકડતા જાય પછી કે હવે ઘરમાં કોઈ આપણું સાંભળતું નથી. પણ હવે સંભળાવીને કરવું છે હું? આપણે ધીરે ધીરે નિવૃત્તિ તરફ જઈએ. આપણે જે વાનપ્રસ્થ આશ્રમ આવે ને એટલે ધીરે ધીરે એમાંથી નીકળતા જાય, કારભાર બધો હોંપતા જાય. સંન્યાસ આવે એટલે સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં એને જાણવો હરિનો દાસ. પછી સંસારમાં રહેતો હોય પણ લોપાય નહીં. એટલે ઢોળી ફોડી નાખે ને તોય ન કેવા ઉભા રહે. અને એવા જો હોય ને તો ઈ કોઈ દુઃખી થાય મને કેજો. ન થાય દુઃખી. પણ આપણે શું કરીએ? કૂદી પડીએ. જોયા કરવાનું. જો જોતા આવડી જાય ને તો આ જગતની અંદર કોઈ દુઃખી જ નથી. આપણને જોતા નથી આવડતું, આપણે કૂદી પડીએ. સંતોએ આપણને જોતા શીખવાડ્યું. જોઈ લે, દ્રષ્ટા બની જાય.
દ્રષ્ટા બની જાય કાંઈ વાંધો નથી, પણ જો દ્રષ્ટાની સાથે કૂદી અને દ્રશ્યમાં કૂદી પડીએ છીએ એટલે બધી તકલીફ થાય છે. જો દ્રષ્ટા થઈ ગયા કાંઈ વાંધો નહીં. 3.5 કલાકનું પિક્ચર હોય, આપણે જોવા જઈએ પડદા ઉપર પિક્ચર હાલતો હોય, કેટલા બધા વનારથો આવે, કેટલા ખૂન થઈ જાય, કેટલું યુદ્ધો આવે, કેટલું બધું આવે, આપણને કાંઈ વાંધો નહીં, જોયા કરીએ આપણે. દ્રષ્ટા ભાવે પડદા ઉપર પિક્ચર હાલે છે, તમારે જોયા કરવાનું છે. એમાં મનુષ્ય દેહ છે ને, એ કદાચ 60-70 વર્ષનું પિક્ચર છે, ઈ એક દ્રશ્ય જ છે, હું ઈ એક પિક્ચર જ છે. અને પરમાત્મા ફિક્સ કરીને જોલો ડાયરેક્ટર જેમ ફિક્સ કરે ને કે ભાઈ 3 કલાકની અંદર તમારે આવી રીતે રોલ ભજવવાનો છે, એમ આપણું 60 કલાકનું ફિક્સ કરીને જ મોકલ્યા છે. આમાં આપણે કાંઈ કૂદી પડવાનું નથી, પણ આપણે કૂદી પડીએ. શું કરીએ? આમ નહીં આમ થવાનું હતું, આમ નહીં આમ કરવાનું હતું, આમ નહીં આમ કરવાનું હતું. આ બધી માથાકૂટની અંદર આ બધું આપણે ભેગું કરીએ એટલે આપણે દુઃખી થાય. જો જોયા કરીએ તો કાંઈ વાંધો નથી. પરમાત્માએ નક્કી જ આપણને 60 કે 70 નું આયુષ્ય આપ્યું છે ને, એ નક્કી કરીને જ મોકલ્યા. તમારે એટલો આમાં જશ મળવાનો છે, એટલો અબજશ મળવાનો છે, તમને એટલો લાભ થવાનો છે, એટલી હાનિ થવાની છે. આપણથી કાંઈ થવાનું નથી, એક પાંદડું હલવાનું નથી, છતાં આપણે બળતરાઓ ચિંતાઓમાં આખું જીવન બરબાદ કરીએ. પછી પાછા છેલ્લે થાકી જાય ને એટલે કે મારા પરમાત્માને ગમ્યું એ ખરું, તો પહેલા જ તે હાથ જોડી દીધા હોત તો હું વાંધો હતો. આખું જીવન આપણે બરબાદ કરીએ અને પછી એમ કે પરમાત્માને ગમ્યું એ ખરું. એના હાથમાં જશ અને અબજશ ને એ બધું એના હાથમાં છે. જે જશ મેળવવા પ્રયત્નો તો આપણે ખૂબ કર્યા, પણ ન મળ્યો એટલે કીધું. આપણે પ્રયત્નો આપણે બધા કરી લીધા. એમ આ છે ને નાટક છે, અને રંગમંચ ઉપર આપણે છે ખેલ ભજવવા માટે આવ્યા છીએ. જેને જે પાત્ર મળ્યું છે એ પાત્ર ઉત્તમ પાત્ર છે. એ પાત્રને આપણે આબેહૂબ ભજવવાનું છે. આપણને શું છે, આપણને જે પાત્ર મળ્યું છે ને એ આપણને નથી ગમતું, આપણે બીજું પાત્ર લેવું છે. હવે વિચાર કરો, એ પિક્ચર ની અંદર જ્યાં વિલન ને આવવાનું હોય ત્યાં હીરો એન્ટ્રી કરે, હીરો ને આવવાનું હોય ત્યાં વિલન એન્ટ્રી કરે, તો પિક્ચર નું આખું સત્યાનાશ થઈ જાય ને. એમ પરમાત્માએ જે રચના કરી છે ને એની સત્યાનાશ આપણે કરીએ છીએ. જ્યાં જરૂર નથી ત્યાં આપણે કૂદી પડીએ છીએ. અને એવું બધું બખડજંતર ઊભું કરીએ છીએ એટલે આપણને કાંઈ સમજમાં નથી આવતું કે આપણું જીવન કેમ આમ હાલે છે. જો દ્રષ્ટા ભાવે જોયા કરે અને એની અંદરથી જો નીકળી જાય તો કાંઈ વાંધો નથી. આ તો ટ્રાફિકમાં વચ્ચે આવ્યો છે એટલે તકલીફ છે. સદગુરુએ હાઈવે બતાવી દીધો. હું બતાવી દીધો? હાઈવે બતાવી દીધો, તને ક્યાંય ટ્રાફિક ન નડે, નીકળી જાત. સુદામા ચોક આપણે બેઠા હોય કે અહીંયા ચોક ઉપર બેઠા હોય, ફૂલ ટ્રાફિક હોય, વચ્ચે ગાડી નાખી કેવી હાલત થાય. પણ સાના માના આમ કાંઠે બેઠા બેઠા ઓલે ફૂટપાથ ઉપર બેઠા બેઠા જોયા કરતા હોય, કાંઈ તકલીફ ખરી? આપણે શું કરીએ છીએ, ત્યાં કૂદી પડીએ છીએ, એ જ મોટા મોટી તકલીફ છે. સદગુરુએ પેવન રસ્તો બતાવી દીધો, જોઈ લે, હાઈવે ઉપર ચડી જાય. શરૂઆતમાં થોડુંક અઘરું પડે, બરોબર. શરૂઆતમાં ટ્રાફિકમાં નવી ગાડી શીખ્યા હોય, ટ્રાફિકમાં નીકળતા આપણને વાર લાગે, પણ ધીરે ધીરે ફાવી જાય ને, ફાવી જાય પછી તો ફટ ધારાની ગાડી નીકળી જાય. આપણને જે સદગુરુએ જ્ઞાન આપ્યું છે ને, એ જ્ઞાનની અંદર ધીરે ધીરે જો હાલતા આવડી જાય ને તો આમાંથી સહેજે સહેજે નીકળી જવાય. આમાં બહુ માથાકૂટ કર્યા જેવું નથી. આપણે શું કરીએ, બધાને શિંગડા જ ભરાવીએ. શિંગડા નથી ભરાવાના છે. જે કરે છે ને એ મુબારક, જેને જે કરવું હોય એ મુબારક. કારણ કે પરમાત્માએ આ જગત આપ્યું છે ને આખું 84 લાખ યોની છે. કેટલી? 84 લાખ યોનીમાં એમાં મનુષ્ય જે જરા યોની છે ને એમાં 21 લાખ છે. એમાંથી આપણે 2-5 ને જ ઓળખતા હશું, બાકી કોઈ નથી ઓળખતા. પછી ઓલી ઇન્ડસ છે એની અંદર જરાયુની, એ બધામાં 5-5 ને 2-5 ને જ ઓળખતા હશે, બાકી કોઈ નથી ઓળખતા. તો આપણે ક્યાં બધો વિચાર કરવા જવાનો? આપણે તો બધાની ચિંતા, ઓલો આમ કરે છે, ઓલો આમ કરે. જેને જ્યાં રોકાવું હોય ત્યાં રોકાય. પરમાત્માએ રોકાવાના સ્થાનો જ બતાવ્યા છે, અને ક્યાંક ને ક્યાંક રોકાણા તો છે ને, બરાબર છે. નો રોકાણા હોત તો શું હાલત થાત? કોઈ મંદિરે, કોઈ દેવ દર્શનમાં, બરોબર છે, કોઈ પૂજામાં,
કોઈ પાઠની અંદર, કોઈ હોમમાં, કોઈ હવનમાં, કોઈ માળા ફેરવવામાં ક્યાંક ને ક્યાંક રોકાણા મનને શાંતિ મળે. અને મનને શાંતિ મળે છે એટલે એને એમ થાય છે કે ભાઈ નહીં, અમે ભજન કરીએ છીએ. પણ ઓલું બંધ થાય ને એટલે તરત પાછો ઉધામો ચાલુ થાય. અને ઈ ક્યારેક તમને પૂછે કે હારું માળા ફેરવું છું ત્યાં સુધી શાંતિ રહેશે, અને માળા મૂકું ને ત્યાં પાછો મનનો ડખો ચાલુ થાય. એને કહેવાય કે વૈયાય તો તારે અખંડ આનંદ જોતો હોય તો વૈયાય. આ તો ઓલા ગોળે કેવું છે કે મન ઓલા ભૂત જેવું છે, એને સડાવવાનું ઉતરાયવા કરવું પડે, નકર આ પોતાને ખાય. શું થાય? પોતાને ખાય. આ મન એવું ભૂત છે પોતાને ખાય. એટલે છે ને આ ભૂત નો વળગે ને એટલે કોકને બધાએ કઈક ને કઈક સાધન પકડ્યું છે અને એમાં એને શાંતિનો અનુભવ થાય છે. અને શાંતિનો અનુભવ એ લે છે, બરાબર છે. જ્યારે એ પ્રશ્ન થાય કે આ બધું કરવા છતાં અંતરમાં શાંતિ નથી થતી, ત્યારે એને કહેવાય કે વિયાય. તારે અખંડ આનંદમાં આવવું હોય તો વિયાય. કારણ કે ઈ આનંદ એવો છે કે ક્ષણિક નથી, અખંડ આનંદ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. બોલો આનંદ તો ઘડીક આવે ને ઘડીક વયો જાય, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ અખંડ આનંદ છે. એ ક્યારેય ખંડિત થાય નહીં, પોતાનું સ્વરૂપ છે. અને આવા સ્વરૂપની જયારે ઓળખાણ થઈ, મહાપુરુષોએ આવી ઓળખાણ કરાવી ને પછી એને કીધું કે આજ મને થઈ ઓળખાણ. અને એવી ઓળખાણ થઈ ગઈ ને પછી એને બધી ભ્રમણાઓ, બધી ભ્રાંતિઓ બધું તૂટી. આપણે તોડવા જાઉં તો નહીં તૂટે. જાગ્રત મહાપુરુષોએ ખૂબ આ જગતની અંદર સત્સંગ કર્યો છે, નથી કર્યો એવું નથી. ખૂબ સમજાવ્યા. કબીરદાસ આવ્યા, કબીરદાસે ખૂબ આ અંધશ્રદ્ધામાંથી આ જગતને બહાર કાઢવા માટે રાત દિવસ મહેનત કરી, ખૂબ વાણીઓ લખી, ખૂબ સત્સંગ કર્યા. બરોબર છે. જે જે મહાપુરુષો, જાગ્રત મહાપુરુષ આવ્યા, ભોજો ભગત આવ્યો, બરોબર, આ કેટલાય મહાપુરુષો આવ્યા, બધાએ ખૂબ જગત માટે મહેનત કરી કે આ જગતનો જીવ જો અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કાંઈક પોતાના સ્વરૂપ બાજુ જાય તો એના માટે ખૂબ મહેનત કરી. પણ આ જગત છે ને એવી મોહ નિંદ્રામાં ઊંટું છે કે ન જાય. એમાં જે જાગી ગયો ને એ સહેજે સહેજે તરી. એમ કે ભ્રમણાઓ ભ્રાંતિ કાઢવા નહોતા ગયા. નગર કબીર સાહેબે તો ઈ સમયે, જયારે કબીર સાહેબ થયા એ સમયે તો કેવી બધી અંધશ્રદ્ધાઓ હતી. એ સમયે કબીર સાહેબ બોલો ઘોડો પાવા ગયા, અને ઘોડો પાવા ગયા તો એક ભાઈ હરવણું કરતો હતો. એક ભાઈ હરવણું કરતો હતો એટલે એને ઘોડો ઊંધો, આપણે દ્રષ્ટાંતને ટૂંકમાં લઈએ કે ઘોડાને ઊંધો રાખીને પીસડું પાણીમાં અડાડ્યું કે ત્રો ત્રો. ઓલો જે ભાઈ હરવણું બ્રાહ્મણ કરાવતા હતી કે શું કરો છો? કે ભાઈ મારે ઘોડાને પાણી પાવું છું. કે પણ એમ પૂછડે થોડું પીવે. કે તું શું કરે? કે હું આના પિતૃઓને પાણી પાવું. એ કે તારે ને પિતૃનું કઈ કનેક્શન છે? તો અહીંયા બેઠા બેઠા મારો તો ઘોડાનું પૂછડું અડેલું છે, કદાચ પીવું હોય બે દાણા પી લે થોડુંક બે ટીપા, પણ તમારે ને એને કઈ કનેક્શન? જો આવા સાપખા સંતોય માર્યા તોય આ જગત નથી પાછું વળ્યું. એટલે આપણા કહેવાથી નથી વળવાનું. જેને ભીતરની અંદર શાંતિ થઈ ગઈ, સદગુરુ મળી ગયા એટલે સહેજે સહેજે બધું જ, બધી જ ભ્રાંતિઓ તૂટી જવાની, કોઈ ભ્રમણા રહેવાની નથી. આપણે રાત દિવસ મહેનત કરશું તો આ ભ્રાંતિમાંથી આ જગત બહાર નહીં આવે. પણ તમે જાગ્યા છો, તમે જાગ્યા છો, તમે તપાસ કરો કે ક્યાંક મારું જીવન હજી પણ ભ્રાંતિમાં નથી જતું, ક્યાંક મારું જીવન હજી પણ ભ્રમણામાં નથી. આપણે હજી ઘણી બધી ભ્રમણાઓમાં જીવીએ છીએ. એમ થાય આપણને કે નથી ભ્રમણાઓ, ઘણી બધી ભ્રમણાઓ છે. તપાસ પોતાની કરવાની છે. એટલે સંતોએ કીધું પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. બોલ્યો સિદ્ધ ભમે આ ભવ વિશે નથી નામ સમો વડસાર. કારણ કે પોતે પોતાનો વિચાર કરવાનો છે. આપણે શું કરીએ છીએ? આપણે બીજાનો વિચાર કરીએ, આપણે બીજાના ઘરમાં રહીને, બીજા આપણા ઘરમાં રહીને, આપણે પાછો ઓલાના ઘરમાં રહી, એટલે પોતે પોતાના ઘરમાં તો આવતો જ નથી. ઓલા બહેનો બેઠા હતા ને, બહેનો બધા શેરીમાં વાતું કરતા હતા કે આજ કેમ કોઈ કઈ વાતું નથી કરતા. કે આજે કે બધા આવ્યા કે કોની કરી, આજે કે કદું ગેરહાજર હોય તો કોકની વાત કરીએ કે. બરોબર છે. આપણી હાલત એવી થઈ છે. આજે કે કોની વાતું કરી, પણ પોતાની કરને પોતાની અંદર એવો ખજાનો પડ્યો છે
પોતાની અંદર એવો ખજાનો પડ્યો છે કે એના શાસ્ત્રો લખાઈ ગયા ને તો એ સંતો એમ કીધું નેતિ નેતિ. આ શાસ્ત્રો જે કઈ લખાણું છે, આ જગતની અંદર જેટલી વાણી ગવાણી છે એ બધી પોતાના સ્વરૂપમાંથી જ ઉઠી છે. વિચાર તો કરો કે આની અંદર કેટલી ખાણી છે. ખૂટે એમ જ નથી. પોતાની વાત કરો ને. આપણે ક્યાંક સત્સંગમાં જઈએ ને તોય તે વાતો કરતા હોય તો આપણને એમ લાગે કે આમાં પોતાનું કાંઈ પીરસવા માટે કોઈ તૈયાર જ નથી. પોતાના અનુભવની કાંઈ વાત કરતા નથી. જગતમાં ઘણા સત્યનારાયણ ભગવાનની કે કથા કરી, ફલાણા વાણિયાએ કરી એટલે આમ થયું, ફલાણાએ ન કરી તે આમ થયું. એ તો પણ વાણિયાએ કરી. સત્યનારાયણ ભગવાનની કથા તું કર તો તને ફાયદો થાય, નકર નથી થવાનો. સત્ય છે એ નારાયણ છે અને એની જો કથા થાય ને તો કામ થાય. બાકી આ તો કરી એને તમે ગાવશો અને એના ગાવાથી જો ફાયદા થતા હોય તો તમે આખા જગતનું ગાવશો. એલા તમે બધા તો એની ઈર્ષ્યા હું કરવા કીધી? આખા જગતનું જ ગાઈએ છીએ ને કોનું ગાઈએ આપણે? ન હોય એનું ગાઈએ આપણે. સંતોને જયારે પૂછવામાં આવ્યું કે કોની વાત કરવાની, એટલે સંતો એમ કીધું આ કે એની. એટલે કે આ કે છે ને એની જ વાત કરવાની, બીજા કોઈની વાત કરવાની નથી. અહીંયા પોતાની જ વાત કરવાની, બીજાની વાત કરવાની નથી. સંતો પોતાની વાત. દિશે પોતે પોતાનો પ્રકાશ, ઓળખજો આત્મા, જેનો પરમ શૂન્યમાં વાસ, એ છે પરમાત્મા. પોતે પોતાના પ્રકાશને ઓળખો. સદગુરુએ આપણું જીવન જગાડ્યું છે અને એવો પ્રકાશ જો પોતાના ભીતરમાં થયો હોય અને એવો પ્રકાશ થયો ને તો એ પ્રકાશ આપણે પાથરવાનો છે જગતની. સંતો તો પ્રકાશ પાથરે જ છે, બરોબર, પણ આપણે આપણા દરવાજા સૂર્ય ઉગે ને બધે અંજવાળું થાય, પણ આપણે આપણા બારી બાવણા બંધ કરીને બેઠા હોય તેમાં કઈ સૂર્યનો વાંક નથી. વાંક આપણો છે. આપણે જો બારી બાવણા ખોલી નાખી તો પ્રકાશ આવવાનો જ છે. પણ આપણે ક્યાંય પણ જાગ્રત મહાપુરુષે કઈક વાત કરી હોય ત્યાં આપણે કઈક આપણો પૂર્વાગ્રહ લઈને પહોંચ્યા હોય. જાગ્રત મહાપુરુષને મળવા જાય ને તો બધા પૂર્વાગ્રહને મૂકી દેવા. કોઈ પૂર્વાગ્રહ લઈને જાગ્રત મહાપુરુષને મળવાય ન જવાય, ખાલી થઈને જવાય. આપણે શું કરીએ, ક્યાંય પણ સત્સંગમાં ભજનમાં ગયા હોય ને તોય ભરીને બેઠા હોય, આખો ઠાહો ઠાય ભરીને બેઠા. પૂર્વાગ્રહથી એવા ભરીને બેઠા. લો ડોશીમાં હતા ને, એ ડોશીમાં આખી રાત વરસાદ વરસ્યો. આખી રાત વરસાદ વરસ્યો ને સવારમાં બાજુવાળા બેનને કે મને પાણી આપો. કે પણ મારી આખી રાત વરસ્યો ને તો કઈ વાસણ નહોતું મૂક્યું. એ કે મૂક્યું તું, એ કે પણ ઊંધું મુકાઈ ગયું. બરોબર છે, ઊંધું મુકાઈ ગયું હતું એટલે એ કે કઈ પાણી બચ્યું નથી. વળતેથી પાછો વરસાદ આવ્યો, વળતેથી પાછું પાણી માંગવા ગયા. એ કે આજ વાસણ નહોતું મૂક્યું. એ કે મૂક્યું જ તું પણ ભરેલું હતું ને તે એકનું એક રહ્યું, પણ બીજું મૂકવું ભૂલાઈ ગયું. આખું ભરેલું હતું તોય મેળ પડ્યો નહીં, અને મૂક્યું તું તો ખાલી મૂક્યું તું, ઊંધું મૂક્યું તું. જો ખાલી કરીને મૂક્યું હોત તો કામ થઈ જાત. એમ આપણે ક્યાંય પણ સત્સંગમાં જાગ્રત મહાપુરુષને ત્યાં જઈએ ને તો આપણે પૂર્વાગ્રહથી ખાલી થઈને બેવું. આપણે કાંઈ જાણતા નથી. હું કાંઈ જાણતો નથી. મારો સદગુરુ જે આપે એ બરાબર. એક એવું જો આપણે પોતે માધ્યમ લઈને જઈશું તો આની અંદર કઈક ભરાય, નકર આમાં કઈ ભરાવાનું નથી. નકર આપણે આખી જિંદગી આપણે આમાં પ્રયત્ન કરશું ને તોય મેળ નથી પડવાનો. આખા જગતની અંદર ભક્તિ તો આખું જગત કરે છે, નથી કરતું એવું નથી. બધા જ ભક્તિ કરે છે, તો ભક્તિનો ઉગાવો કેમ નથી આવતો? કાંઈક ને કાંઈક આપણો નિજી સ્વાર્થ. પરમાત્માની ભક્તિ હું કરવા કરીએ છીએ, કાંઈક ઘરમાં સારું થઈ જાય, કાંઈક સ્વાસ્થ્ય સારું થઈ જાય, કાંઈક સુખ સંપત્તિ મળી જાય, બરોબર. એટલે એ તો બધી વ્યવસ્થા છે. પરમાત્માનું ભજન એના માટે નથી કરવાનું, એ વ્યવસ્થા છે બધી. અને એ વ્યવસ્થા છે ને જીવન નથી આપણું. આપણે વ્યવસ્થાને જીવન સમજી લે બેઠા છે. જીવન તો કઈક પોતાના શ્વાસની અંદર પડ્યું છે, અને આ જીવનને જો ઓળખી લે તો કામ થઈ જાય. આપણે તો પરમાત્માને ભજીએ છીએ કે ભાઈ કઈક દુઃખ આવે કે પરમાત્માને ભજીએ તો દુઃખ ન આવે, એવું ના હોય. એલા ભજન કરતા હોય દુઃખ ન આવે એવું ન હોય.
પણ ભજન કરતા હોય ને એનો સુખ કે દુઃખમાં કાંઈ ફરક ન પડે. એને સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, સુખ અને દુઃખ બેયમાં પોતે નિરંતર હોય, એને કાંઈ ફરક પડે નહીં. એલા સુખ ને દુઃખ, આ તડકો ને છાંયો, એ તો બધું આવવાનું છે. હરખ અને શોક, બરોબર, એ તો મનનું કારણ છે પાનબાઈ. મન જ્યારે ધણી મટી જાય, હરખ અને શોક એ મનનું કારણ. જેને મન નથી, જે પાગલ લોકો છે, એને હરખ શોક હોય ન હોય? તો એને આ હોવા જોઈએ ને. એને સુખ દુઃખ હોય ન હોય? આપણને લાગે બધું, એને નથી લાગતું, કારણ કે એ મનનું કારણ છે. ભૂખ અને તરસ છે ને, આ પ્રાણનું કારણ. આ પ્રાણ હાલે છે ને એટલે ભૂખ અને તરસ લાગે છે. આપણે એમ કે મન ભૂખ લાગી, મન તરસ લાગી. ના ના ભાઈ, આ પ્રાણ હાલે છે ને એટલે ભૂખ અને તરસ લાગે છે. બાકી આમાં એકવાર પ્રાણ નીકળી ગયો પછી તમે પાણી ચમચી નાખો ને તોય ન પીવે, એક ટીપું ન ઉતરે. ભાઈ આપણે એમ કે સારું એક ટીપું ન ઉતર્યું, પણ તમારા દાદા પીતા હતા ને, પાવ ને. એટલે ભૂખ અને તરસ એ પ્રાણ છે. જન્મ અને મરણ એ આ દેહની ઉર્મી છે. આપણે કે હું જન્મો તો, હું મરવાનો, હું આવ્યો તો, હું જવાનો. સદગુરુએ આમાંથી મોટામાં મોટું જે બંધન હતું ને, મોટામાં મોટી જે ભ્રાંતિ હતી કાપી નાખી. મોટામાં મોટો રોગ હટાવી દીધો. મોટામાં મોટો રોગ હોય ને તો જન્મ અને મરણનો રોગ છે. એનાથી મોટો રોગ આ જગતમાં નથી. સદગુરુએ એમાંથી આપણને મુક્ત કર્યા છે. હજી આપણે એમ કહેતા હોય કે હું ગરઢો થઈ ગયો. ના ના, જે ભજન કરે એને ગરઢો થવાનો અધિકાર જ નથી. એટલે દેહ ગરઢો થાય, તમે ગરઢા ન થાવ. ભજન કરે એને ગરઢું થવાનો અધિકાર નથી. આ દેહ ગરઢો થાય છે. દેહ આવે છે, દેહ જાય છે. બોલો સાપ કાસળી ઉતારે ને એમ ઉતાર્યા કરે છે. બોલો અંદર તો ઈનો ઈ જ ગતિ કરે છે, બરોબર. પછી કહીએ આપણે કે દાદા, દાદા જેવો જ લાગે છોકરો, પણ દાદા જ છે, બીજો નથી. એલા દાદા જ છે. એ આપણે સારું જોઈ કે માનો કે ન માનો, પણ સારું બા જેવા જ બધા લખણ છે, બરોબર છે. પણ બા જ આવ્યા છે, બીજું કોઈ નથી આવ્યું. જો આપણને એમ થાય કે હારું આ કેવી રીતે આવતું છે બધું, આ જન્મ અને મરણ, બરોબર. જન્મ અને મરણ છે ને આ દેહના છે, તમારે નથી, બરોબર. કારણ કે તમે દેહ નથી, આ દેહમાં રહેવા વાળા છો. તમે શુદ્ધ બુદ્ધ નારાયણ સ્વરૂપ છો, આ દેહને જાણવા વાળા તમે એનાથી ન્યારા. આવું સ્વરૂપ સદગુરુએ આપણને બતાવ્યું છે. પણ એના સાથે પ્રીતિ થતી નથી, એની સાથે લગાવ થતો નથી. એની સાથે જયારે પ્રેમ થઈ જાય, એની સાથે જયારે પ્રીતિ થઈ જાય ને, ત્યારે સદગુરુ કહે કે નહીં, બાકી બરાબર છે, એમ 100% સોનું છે. સદગુરુ આપણે તો ગુરુ મહારાજને યાદ કરી, પણ ગુરુ મહારાજ આપણને યાદ કરે એવું જીવન આપણું ક્યારે બનશે? ગુરુ મહારાજ આપણી ઉપર ગર્વ લે એવું જીવન ક્યારે બનશે? હવે વિચાર કરો કે જે વેચાણા હરિચંદ્ર વેચાણા, એના ગુરુ વશિષ્ઠ બાપજી. વશિષ્ઠ બાપજી એને એ જ્ઞાન આપ્યું, અને એ જ્ઞાનમાં એવા સાંગો પાંગ ઉતર્યા, સત્યને માટે પોતે વેચાઈ ગયા. વિશ્વામિત્રએ એમ કીધું કે મારે તારા શિષ્યની પરીક્ષા લેવી છે, બરોબર છે. વિશ્વામિત્ર કે લઈ લે તમ તારે, મારો શિષ્ય છે, એમાં કઈ ઘટે નહીં. એટલે સદગુરુ આપણે ઉપર એટલા તો ઓલા થવા જોઈએ કે સદગુરુ આમ ગેરંટી લઈ લેવા જોઈએ કે એમાં કઈ ઘટે નહીં. પણ ગુરુ મહારાજ નહીં કે મોકલ્યો હોય ઉગમણો નીકળે હાથમાં, તો એ ગુરુ મહારાજને એમ થાય કે આનો વિશ્વાસ કર્યા જેવો નથી. અને ઓલો તો કે તમ તાર પરીક્ષા લેવી હોય લઈ લે તમ તારી, મારો છે, એમાં કઈ આમ તેમ થાય નહીં. ઓલો ઠેઠ ઊંધી ન ડગ્યો, પોતાની પત્નીને વેચી, બરોબર છે, પુત્રને બાળવા માટે આવે છે. આખી આપણે શાસ્ત્રોમાં ખૂબ આ બધી કથાઓ સાંભળી છે, એને લાંબુ નથી કરતા. પુત્રને બાળવા આવે તોય ઓલો ટચનો મચ ન થાય, બરોબર. ત્યારે વિશ્વામિત્રને કહેવું પડ્યું કે ધન્ય છે તમારા જ્ઞાનને ધન્ય છે કે આને સાંગો પાંગ ઉતાર્યું છે. ગુરુ મહારાજ તો કૃષ્ણ છે, આપણે અર્જુન કેદી બનશું? ગુરુ મહારાજ કૃષ્ણ જ છે, પણ અર્જુન બનવાની આપણી તૈયારી ખરી? એકલવ્ય ગુરુ ભક્તિ, વિચાર કરો. એકલવ્ય ખાલી ગુરુની મૂર્તિ રાખી અને ભણી ગયા, અને સામે જે અર્જુનને પાઠ નો હાલતો હોય એ પાઠ અહીંયા આગલે દિવસે એકલવ્યને હાલતો હોય. હવે
આ જયારે ખબર પડી એટલે ગુરુ મહારાજે કીધું કે ભાઈ કોની પાસે ભણ્યો? કે હું મારા ગુરુ પાસે ભણ્યો. ઓળખે છો? કે હા, મારા ગુરુ દ્રોણ છે. બરોબર. તો કે તારે આ વિદ્યા તે લીધી છે, તાર ગુરુ દક્ષિણા દેવી પડે ને? કે હા, દેવી પડે. કે તો મને દક્ષિણા આપ. કે બોલો હું આપું? કે તારો અંગૂઠો આપી દે. આપી. બરોબર. ત્યારે ગુરુ મહારાજના અંતરથી આશીર્વાદ નીકળી ગયો. બરોબર છે. ગુરુ ભક્તિ છે એ એકલવ્ય જેવી કોઈની નહીં. અર્જુન બાણા વડે શ્રેષ્ઠ અર્જુન થયો, પણ ગુરુ ભક્તિ છે ને એ એકલવ્ય જેવી કોઈ નહીં. એવું એ ગુરુ મહારાજે આશીર્વાદ આપી દીધો. જ્યારે ખરાખરીનો ખેલ થયો એટલે બાણ વિદ્યા હતી ને અર્જુનને ભૂલાઈ ગઈ. બાણ વિદ્યા અર્જુનને ભૂલાણી. એનું ગાંડીવ હતું ને એનું બધું જ અર્જુન હતો. છતાં પેલા કાબા આવી અને અર્જુનને લૂંટી ગયા. જ્યારે ખરાખરીનો સમય હતો ત્યારે એ વિદ્યા એ ભૂલારે પડી ગઈ. પણ એકલવ્યની વિદ્યા જે ગુરુ વિદ્યા હતી એ વિદ્યા ક્યાંય ગઈ નહીં. એમ આ જે જ્ઞાન એવું છે, આપણને સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमूलक दी मेरे सदगुरु कृपा करी अपनायो पायो जी मैंने राम रतन धन पायो खर्चे न खूटे वहां को चोर न लूटे दिन दिन बढ़त सवायो. बरोबर. एमा कोई भाई भाग न पड़े. बरोबर से एमा खर्चे खूटे नहीं, વધે અમુકનું. બરોબર. દિન દિન બળદ સવાયો એવું ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે. અને એનું જો આપણે મોલ તોલ અને માપ ન કરી શકીએ તો પછી શું કહેવાય કે આપણે ગુરુ મહારાજને જે આપણે કોલ આપ્યો તો એ કોલે બરોબર આપણે રહી શક્યા નહીં. આપણે ગુરુ મહારાજને કોલ આપીને આવ્યા છીએ કે મહારાજ આ બધું તારું છે, આમાં મારું કઈ છે નહીં. ગુરુ મહારાજે સેવા કરવા માટે આપણને આપ્યું. આપણા માતા પિતાની સેવા કરવી એ આપણી ફરજ છે. સદગુરુ સેવા કરવા માટે આપ્યું. આપણા બાળ બચ્ચાને લાડપાડ કરીને મોટા કરવા ને એ આપણી ફરજ છે. સદગુરુ ઈ સેવા કરવા માટે આપ્યું. કોઈ અભ્યાગતની સેવા કરવા માટે આપ્યું છે. કોઈ જગતના આશરે જીવતું હોય એને સેવા કરવા માટે આપ્યું છે. બરોબર. કોઈ સાચા સંતો હોય એને સેવા કરવા માટે આપ્યું છે. એલા કોક ઠગ આવે ને ફાળા લખાવતો હોય ને તો એને દેવા માટે નથી આપ્યું ગુરુ મહારાજ. આપણને લૂંટાતા કૂટાતા ગુરુ મહારાજે આપણને બંધ કર્યા છે, આપણને પાછા વાળ્યા છે. આપણે શું કરવાનું? આ સેવા કરવા માટે આપ્યું છે. આપણે કઈ સેવા કરવી આપણે વિચાર. આપણને આપણા ઘરમાં માતા પિતાની સેવા નથી કરવી ને સવારમાં 5 વાગ્યે મંદિરે જઈને બાપો બિચારો સા વિનાનો બેઠો. એટલે એવું નથી કીધું સંતોએ, પરમાત્માએ એવું નથી કીધું કે તમે દરરોજ સવારમાં 5 વાગ્યે મારી આરતી કરજો. એવું પરમાત્માએ નથી કીધું. જીવતો જાગતો બોલતો ચાલતો પરમાત્મા આપણી અંદર ઘરની અંદર હોંકારા કરે. જો એ માવતરની સેવા કરી લેવું ને તો પરમાત્માની ભક્તિ બરાબર. સદગુરુએ આના માટે આપણને આપ્યું છે. આપણે શું છે, આપણે જ્યાં પદ મળે, પ્રતિષ્ઠા મળે, માન મળે, મોભો મળે એવું કામ આપણે કરવું છે. બરોબર છે. આપણા ઘરેથી શરૂઆત કરવું જોઈએ. સંતોએ ના નથી પાડી. આ જગતની અંદર બધું કરવું જોઈએ પણ પોતાનાથી, મારાથી પરની પીડા. બરોબર છે. બીજાના આપણે શાસ્ત્રો વેદો તો ખૂબ વાંચ્યા પણ આપણે આપણા ઘરનાની વેદના નથી વાંચી શકતા. ત્યાં મોટી તકલીફ થઈ છે. બધાની વેદના વચાય. ઓ ફલાણા સ્વામી તો રાત દિવસ, ફલાણા તો આમ કરે છે, ફલાણા સાધુ તો રાત દિવસ ભજન કરે છે. બરોબર. અને એને બિચારા થાક લાગતો હોય, એને આમ થતો હોય. આ બિચારો 24 કલાકમાંથી 12 કલાક હળવા જાય ધ્યાન નહીં લાગતો હોય. એનો તો વિચાર કરો ક્યારેક. બધાનો વિચાર તમને આવે છે પણ તમારા માટે જેને જીવન અર્પણ કર્યું છે એનો વિચાર કેમ નથી આવતો આપણને? કારણ કે એમાં આપણને પરમાત્મા નથી દેખાતો. સદગુરુએ આપણને સર્વ વ્યાપક બતાવ્યો છે. બરોબર છે. શરૂઆત પોતાનાથી, પોતાનામાં પોતાને પરમાત્માનો અનુભવ થાય તો પોતાના પરિવારમાં પરમાત્માનો અનુભવ થશે. અને પરિવારમાં જો પરમાત્માનો અનુભવ થાય તો આ જગતના બધા જીવની અંદર પરમાત્માનો અનુભવ થશે. નકર આપણને આપણામાં ન દેખાય ને તો જગતમાં ક્યાંય ન દેખાય. સંતોએ તો કીધું, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તુંનો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તુંનો તું. કીડીમાં ઈનો ઈ છે, હાથીમાં ઈનો ઈ છે. બરોબર. પરમાત્મા તો સબર ભર્યો બધાની અંદર છે. તો આપણે વેદ નથી વાંચવા, કોઈની વેદના વાંચી શકીએ તો ઘણું.
આપણને વેદ વાંચવાનો સમય નથી. સંતોએ આપણને કાલી ભેલી ભાષામાં, ગામઠી ભાષામાં, હાવ દેશી શબ્દોની અંદર આપણને આ જ્ઞાન પીરસી દીધું. આ શાસ્ત્રો વાંચવા ગયા હોત ને તો આખી જિંદગી વાંચીને તોય મેળ નહોતો પડે. એવું સદગુરુ એક સાનની અંદર એ પરમાત્માનું આપણને દર્શન કરાવ્યું છે. હવે જો એની અંદર આપણને પૂર્ણ જો નિષ્ઠા આવે ને તો આ જ્ઞાન પ્રગટ થાય એવું છે. અને કોઈ એમ કે નથી પ્રગટ થતું, નહીં, અનુભવ તો બધાને થાય છે, બરોબર છે. કોઈ અનુભવને વર્ણવી શકે છે, કોઈ નથી વર્ણવી શકે. અનુભવ તો બધાને થાય છે, બધાના હૃદયની અંદર ઠંડક તો થાય જ છે. હવે વિચાર કરો કે તમે જેમ જેમ આપણે દરિયા તરફ જઈએ એટલે ઠંડો પવન આવવા મળે ને, એમ જેટલા આપણે પોતાના સ્વરૂપની નજીક જાતા જાવું, જેટલા આપણે એની નજીક જાતા જાવું ને એમ આપણા જીવનમાં ઠંડક આવતી જાય. અને જેમ ઠંડક આવતી જાય ને એમ સમજવાનું કે આપણે ગુરુ મહારાજની નજીક જઈ રહ્યા છીએ. જો જીવન આવું આપણું શાંત થઈ જાય અને આવું નિર્મળ બને ને તો ગુરુની કૃપા તો બધાની અંદર કાયમ માટે વરસી રહી છે. આવું ગુરુ જ્ઞાન છે અને આવું સમજી અને કાયમ આપણે ભજન સત્સંગ કરવાનો છે. સદગુરુ મહારાજ